લાઈવ બને છે કેળાની વેફર. હાલ સેટ લઈ દઉં. હીરા માણેક જો અત્યારે ધીમે ધીમે ભરાય છે. આ ટાઈપનું સ્ટેડિયમ હોય છે, પોડિયમ કહી શકાય. અને અહીંયા પછી આ જે કલારીનો શો કરશે એ બધું દેખાશે અહીંયાથી. જો આ અંદરની બાજુ પ્રિપેરેશન ને એવું ચાલુ રાખે છે. ઓકે, સો પહેલો શો આપણો કલારી શો હતો એ પૂરો થઈ ગયો છે. હા, અત્યારે
અહીંયા છેકવાનો આવ્યો આપણો તો આમાં તો નહીં ભેગું થાય કઈ. ઓકે, તો આપણે અત્યારે કથકલી શો જોઈને બહાર નીકળી ગયા છીએ. કથકલી શોનું થોડુંક શૂટ લીધું છે, પણ આઈ થિંક થોડુંક બ્લર આવ્યું હશે, એટલે તો બી થોડુંક મૂકીશું, એટલે તમે થોડુંક જોઈ લેજો. ये वाला सबसे बढ़िया वाला 360 रुपए 100 ग्राम, ये वाला 320 रुपए 100 ग्राम, 320. 60 रुपए 100 ग्राम. 60 રૂપિયા 100 ગ્રામ. જો આ ટાઈપના ટોપ બી છે. અને વિધિ આવું કઈ લેંગા બેંગા લઈ લે ને આવા ના, એવું કઈ નથી લેવું. અટ તો ખરા કાપડ ઓલું જા કાપડ એ નથી અડવું કાંઈ નહીં. ચાલો સેટ લેવો છે જાવ તને હાલ સેટ લઈ દઉં. હીરા માણેક નો સેટ. હા રિયા હીરા માણેક ના સેટ છે આમાં. નથી લેવું એ પાણીપુરી આવી. પાણીપુરી આવી. અહીંયા જો પાણીપુરી ને એવું બધું મળે. કેરેલામાં પાણીપુરી દેખાઈ ગઈ. કોચીનમાં ને એમાં તો ક્યાં આપણે જોઈ નહોતી, પણ ખબર નહીં હોય તોય. જો આ કેવું છે મધર નું સ્ટેચ્યુ. સાઈડમાં ચાલો. આઈ લવ ઠેકડી. હોમમેડ ચોકલેટ્સ છે. સ્પાઈસ ને બધું, ડ્રાય ફ્રૂટ્સ ને બધું છે. જો ફ્રૂટની દુકાન લીધી. પ્યોર જૈન રેસ્ટોરન્ટ. પ્યોર રેસ્ટોરન્ટ. ગુજરાતી ફૂડ અવેલેબલ. બોધી વિહાર જૈન ફૂડ છે વિધિ. આ જો આ કેળા આ રહ્યા જો લાઈવ બને છે કેળાની વેફર. આ કેળા છે, લાઈવ બને છે કેળાની વેફર. This one is made out of coconut oil. Coconut oil, right? Okay. ગરમ છે હો, જોજો. અહીંયા ઠરી ગઈ. આ તો આ જોયું કેળાનું રાઉન્ડ હોય કેટલું મોટું, અને આપણે મોટા કેળા છે જો. મોટા કેળા છે, અને આપણે તો એકદમ નાનું હોય. આવડા કેળા છે. આવડા કેળા છે. કઈ ફેર નથી લાગતો. અલગ કઈ ટેસ્ટ મતલબ સારી લાગે. હા એમ ખરાબ નહીં લાગતું. ओके एंड तो इसके ऊपर कुछ आप नहीं डालोगे? મસાલા વાળી અલગથી આવશે. Okay. આમાં સોલ્ટ ઓલરેડી ઓઇલમાં નાખી દીધું છે. આ સોલ્ટેડ છે. મસાલા વાળી લેવી હોય ને તો અંદર છે. ઓકે તો એ ગરમ નહીં હોય, આ ગરમ છે, સોલ્ટેડ છે ને. સમજાઈ ગયું. ડાર્ક ચોકલેટ બધાને 120 છે. ડેટ્સ છે. કાલમી લપેટ. એમ્બર અજવા. આ તો ખાલી થઈ ગઈ ચોકલેટ. ઓલા ચોકી ખાલી થઈ ગઈ. અંજીર 2200. જો સર. ये टमाटर चिली है, ये काली मिर्च मसाला, ઓકે. एक पेरी पेरी और ये चिली मसाला. અહીંયા 10 રૂપિયાના બોલ ને એવું બધું. 10 રૂપિયાની જેલી ને એવું બધું.
આ બધી કલરફુલ ચોકલેટ્સ. અચ્છા આ આપણે ચકરી બોલીએ ને એ ચકરી, લોકો હા. ચકરી કહે છે. રાઈસ ફ્લોર માંથી બનેલી ઓલી. એ તો આપણે ત્યાં મળે ને. આ તો મતલબ સ્પેશિયલ આઈટમ કંઈક હોય એ વસ્તુ લઈ જવાય. ક્રેનબેરી, ડ્રાઈડ પ્લમ, પ્લમ્સ, સ્ટ્રોબેરી બધી ડ્રાઈડ. ઓલ ધીસ આર ડ્રાઈડ વન, રાઈટ? ઓકે, ડિહાઇડ્રેટેડ વન. ચોકલેટ ને ચિપ્સ ની ખરીદી કરી લીધી છે. તો વિધિએ એની ફેવરિટ વસ્તુની ખરીદી કરી લીધી છે અને હવે જાય છીએ અમે જમવા, કેમ કે ઓલરેડી 9 થઈ ગયા છે. થઈ ગયા અને છે. પછી 8:30 હોટેલે પહોંચવાનું હતું. 8:30 હોટલે પહોંચવાનું હતું. મને એવું લાગે છે આપણે જ બધાની પાછળ હોઈશું. કાંઈ વાંધો નહીં. ઠેકડીમાં તમારે ગુજરાતી રેસ્ટોરન્ટ, જૈન અને પ્યોર 100% વેજ રેસ્ટોરન્ટ હોય ને એવી ઘણી બધી વિધિ જોવા મળી. કા ઘણી જોવા મળે. તો આજે જમવામાં છે રોટલી, દૂધી દાળનું શાક. આ શેનું શાક હતું? આ ભૂલાઈ ગયું. આજે આ મેથી મટર મલાઈ એવું કંઈક હતું. ઓકે. પછી મંચુરિયન છે આજે. આ છે, આ કઈ હતી? ખીર છે, પાપડ અને કંઈક અલગ આ બી હતું, ચીઝ વાળી વસ્તુ. ચીઝ ફ્રેન્કી તમે નો લીધી? ચીઝ ફ્રેન્કી મેં ચીઝ વાળી વસ્તુ ચીઝ વાળી વસ્તુ ન લીધી. ચીઝ વાળી વસ્તુ હું નથી ખાતો. ઓ માય એ ગોડ. મેં મારો નિયમ ફોલો રાખેલો છે અહીંયા બી. આમ તો પ્લેટ ભરીને જમી લો છો. પણ ચીઝ વાળી વસ્તુ નહીં ખાવાની એવું એમ. તો હવે જમીને રૂમ પર આવતા રહ્યા છીએ અમે લોકો. અને આજે તો થોડોક થાક લાગ્યો છે એમ, પણ થાક હા ટ્રાવેલિંગ કરીને Travelling થોડો વધારે કરીને લાગેલો. થાક કેમ કે લાગ્યો છે. મુન્નાર થી ઠેકડી આવીએ ને તો ત્યાં મતલબ રસ્તાઓ બહુ વાંકા ચૂકા છે એકદમ એટલે અપર લેવલ થી ડાયરેક્ટ ડાઉન માં આવવાનું અને એ બી બહુ વાંકા ચૂકા રસ્તા છે એટલે એને લીધે થોડોક થાક લાગ્યો છે. હમ. પણ બસ તો ઠેકડી પહોંચીને અમે મેઇન તો બે direct શો show જોવાના જોવા હતા. આપણે તો જોયું, તમે કલારી શો નો રિવ્યુ મસ્ટ વોચ હમ. અને બીજો કથકલી. કથકલી શો તો એ એવરેજ હતો. મતલબ એવરેજ એટલે એમ કે આપણને એની સ્ટોરી ના સમજાય એમ. સ્ટોરી એ જે કહેવા માંગતા હતા ને હા, કનેક્ટ આપણે નતા કરી હા, શકતા હા, એટલે આપણને એમ ઓછી ખબર પડે એમ. એટલે ના જોવો તોય ચાલે, જોવો તોય કઈ પ્રોબ્લેમ નથી. હા, એમ. પણ આમ કે ઠીક ઠીક લાગ્યો. હા. અને બાકી તો સ્પાઇસીસ ની ખરીદી કરીને હોટલે ડિનર કરીને બસ અત્યારે આવી ગયા છીએ રૂમમાં. તો જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક ધીસ બ્લોગ અને કમેન્ટ કરીને જણાવો કે આજના બ્લોગમાં તમને શું ગમ્યું. બાકી તો મળીએ તો હવે નેક્સ્ટ બ્લોગમાં. લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો રાઈટ. અને સબસ્ક્રાઇબ કરજો ચેનલને જો તમે અત્યાર સુધી ના કરી હોય તો. યસ. અને બસ તો મળીએ કાલના વિડીયોમાં. ત્યાં ત્યાં સુધી સુધી ગુડ bye-bye. નાઇટ. Good બાય. night. જય શ્રી કૃષ્ણ, જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર.